નમસ્કાર મિત્રો, તો આજે એલબીઆર માર્કેટિંગ લિમિટેડની એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ટીમ એક ખેડૂત મિત્રના વિઝિટ માટે આવી છે, જેમણે એલબીઆરનું સમૃદ્ધિ ખાતર વાપર્યું છે એમના ખેતરની અંદર. અહીંયા બંને ખેતરના છોડ બી લઈને ઊભા છે ખેડૂત મિત્રો. તો આપણે જરા એમને થોડી જ પૂછપરછ કરીશું. મતલબ તમે વાવ્યું છે આ ખેતર? હા. શું નામ છે તમારું? મારું નામ અરગવાન. બરાબર છે. અને આ ગામ કયું છે? આ ગામ આકોલી. બરાબર. આ સાહેબ છે એમનું ખેતર છે? બરાબર. તો કહેવાનો મતલબ અહીંયા તમે જે લઈને ઊભા છો એની અંદર સમૃદ્ધિ ખાતર વાપર્યું છે? ઓમાં સમૃદ્ધિ ખાતર વાપર્યું છે. બરાબર છે. અને આ સાહેબ લઈને ઊભા છે એની અંદર સમૃદ્ધિ ખાતર નથી વાપર્યું. સર, ડિફરન્ટ શું લાગે છે તમને? શું ફરક? વધુ ફરક લાગે છે. આ સારી છે. બરાબર. ઓનમાં જીણવા ઓછા બેઠા છે. બરાબર. આમાં મતલબ ઓછા બેઠા છે. આ એક જ છોડ છે એની અંદર બહુ જબરજસ્ત મતલબ એનો બેસાર થયો છે એનું, એવું જ ને? બરાબર. અને એની અંદર મગફળી બી વધારે છે, જ્યારે આની અંદર આ ખેતર છે જેની અંદરથી તમે આ છોડ ઉખાડ્યા છે આરે, જેની અંદર મતલબ કે ડિફરન્ટ લાગે છે તમને? લાગે. બરાબર. આ નાખ્યું એની અંદર ભરાવદાર દાણા બી થઈ ગયા છે? દાણા વધુ છે. દાણા વધુ છે. બરાબર. તો કહેવાનો મતલબ બીજા ખેડૂત મિત્રો હોય જે મગફળીનો પાક વાવતા હોય, તો એમને તમારો શું મેસેજ છે આ ખાતર વિશે? હું એમને કહીશું કે આ ખાતર નાખવાથી સારો ફાયદો છે. ફાયદો છે. બરાબર. એ તો ડિફરન્ટ દેખાઈ રહ્યા છે કે જેમ કે આ 3 જ છોડ છે, તમે જે લઈને ઊભા છો ઘણા બધા છોડ હોવા છતાં બી એની અંદર જીડવા નહીં. હા, અંદર દાણા નથી મતલબ. ઓકે સરજી, તો તમારો કિંમતી સમય આપ્યો એ બદલ આભાર. ઓકે, થેન્ક યુ.